वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા પરમાત્માની મુમુક્ષુ ઉપાસ્યતા અને મુક્ત પ્રાપ્યતાની ઉપર થોડી વાત શ્રવણ કરશું। ભક્તો, ગયા વખતના પ્રવચનની અંદર આપણે બધા જીવાત્મા અને પરમાત્મા વચ્ચે શેષી ભાવ સંબંધની ઉપર કેટલીક વાત શ્રવણ કરતા હતા। હવે આજના પ્રવચનમાં આપણે બધા પરમાત્માની પરમ શ્રેષ્ઠતા તથા મુમુક્ષુ ઉપાસ્યતા અને મુક્ત પ્રાપ્યતા આ વિષયની ઉપર આપણે થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન જે છે એ ધ્યાનપૂર્વક શ્રવણ કરે। ઉપનિષદની અંદર કહ્યું છે કે ન તત્સમશ્ચ અભ્યધિકશ્ચ દ્રશ્યતે, અર્થાત કે એ પરબ્રહ્મ પરમાત્માની સમાનતા કરી શકે એવું પણ કોઈ નથી અને એ ભગવાનથી અધિક પણ આ જગતની અંદર કોઈ નથી। શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને 7મા અધ્યાયના 7મા શ્લોકની અંદર કહે છે, મત્તઃ પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય, અર્થાત કે હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ છે જ નહીં। ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના વચનામૃતની અંદર આ જ પ્રમાણે કહી રહ્યા છે। ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 62મા વચનામૃતમાં કહે છે કે ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે અને સર્વતથી ભગવાનને જુદા જાણે। પ્રથમના 64મા વચનામૃતની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને વસ્તુતાએ તો રૂપવાન જે દ્રશ્ય અને અરૂપ જે આત્મા એ બે થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા છે। આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણએ, ભગવાન સ્વામિનારાયણે અને શ્રુતિ ભગવદીએ પણ એ પરબ્રહ્મ પરમાત્માની અર્થાત કે શ્રીમદ નારાયણની અદ્વિતીયતા પ્રતિપાદન કરેલી છે। કહેવાનું તાત્પર્ય એ કે એ પરબ્રહ્મ પરમાત્માની સમકક્ષ પણ કોઈ નથી અને એમનાથી અધિક પણ કોઈ નથી। ભગવાન સ્વામિનારાયણે જેને પોતાનો મત કહ્યો છે, મતમ વિશિષ્ટાદ્વૈતમ, એવા વિશિષ્ટાદ્વૈતીઓની માન્યતા એવી છે કે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જ સમસ્ત વિશેષણોથી વિશિષ્ટ અદ્વિતીય તત્વ છે અને એ જ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કર્તા છે। જેમ કે ઉપનિષદની અંદર કહ્યું છે, યતોવા ઈમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી, અર્થાત કે જેના થકી આ વિવિધ વિચિત્ર વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે તે બ્રહ્મ છે એમ જાણવું। ભગવાન સ્વામિનારાયણના શિષ્યો એવો પણ વચનામૃતની અંદર ઉપોટઘાટની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે અનંતકોટી બ્રહ્માંડની જે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તે રૂપ છે લીલા જેમની એવા છે। આ પ્રમાણે કહી નંદ સંતોએ ભગવાન શ્રીમદ નારાયણે
જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કર્તા કહેલા છે. અને વિશિષ્ટાદ્વૈતીઓ જે છે એ જ પરબ્રહ્મ પરમાત્માને સર્વ કર્મ ફલ પ્રદાતા પણ કહે છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર પ્રથમના 13મા વચનામૃતમાં કહે છે, અને સુખ દુઃખ રૂપ જે કર્મના ફલ તેને પમાડે છે. મધ્યના 21મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એ તો એ જીવ ઈશ્વર થકી પર જે પરમેશ્વર કર્મ ફલ પ્રદાતા છે. ભગવાન વેદવ્યાસજીએ પણ ઉપનિષદની વ્યાસ સૂત્રની અંદર પરબ્રહ્મ પરમાત્માને સર્વ કર્મ ફલ પ્રદાતા તરીકે પ્રતિપાદન કરેલા છે. ફલમતઃ ઉપપદ્યતે. આ સૂત્ર દ્વારા ભગવાન વેદવ્યાસજી પણ સ્પષ્ટ રૂપે કહે છે કે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જ જીવાત્માઓને કર્મનું ફલ આપે છે. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર 107 અને 108મા શ્લોકની અંદર પરબ્રહ્મ પરમાત્માને જ કર્મ ફલ આપનારા કહ્યા છે. હૃદયે જીવવદ જીવેયો અંતર્યામી તયા સ્થિતઃ જ્ઞેયઃ સ્વતંત્ર ઈસૌ સૌ સર્વ કર્મ ફલપ્રદઃ સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટ દેવો નઃ સર્વાવિર્ભાવ કારણમ. અને જે ઈશ્વર છે તે જે તે જેમ હૃદયને વિશે જીવ રહ્યો છે તેમ તે જીવને વિશે અંતર્યામીપણે કરીને રહ્યા છે ને સ્વતંત્ર છે ને સર્વ જીવને કર્મ ફલના આપનારા છે એમ ઈશ્વરને જાણવા. અને તે ઈશ્વર તે કયા? તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે, અને તે શ્રી કૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. આ પ્રમાણે વિશિષ્ટાદ્વૈત મતને માનનારા જેટલા પણ લોકો જે છે એ પરબ્રહ્મ પરમાત્માને જ સર્વ કર્મ ફલ પ્રદાતા તરીકે પ્રતિપાદન કરે છે. કહેવાનું તાત્પર્ય એ કે શ્રીમદ નારાયણ ભગવાન જે છે એવો જીવ પ્રાણી માત્રને કર્મનું ફલ આપી રહ્યા છે. અને એ જ પરમાત્મા જે છે એ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરનારા છે એવું કહી રહ્યા છે. તથા એ જ પરમ પરમાત્મા જે છે એવો આરાધના કરવા યોગ્ય છે, પરંતુ એ પરબ્રહ્મ પરમાત્મા થકી કોઈ પણ વ્યક્તિ આરાધના કરવા યોગ્ય કે ધ્યાન કરવા યોગ્ય નથી. જેમ કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર 115મા શ્લોકની અંદર કહે છે, કૃષ્ણ તદવતારશ્ચ ધ્યેયા તત્ પ્રતિમાપી ચ નતુ જીવા નૃદેવાદ્યા ભક્તા બ્રહ્મવિદોપી ચ. અને શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર કે જે તે ધ્યાન કરવા યોગ્ય છે, તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે. માટે એમનું ધ્યાન કરવું. અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્તો હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી. માટે એમનું ધ્યાન ન કરવું. આ પ્રમાણે વિશિષ્ટાદ્વૈતવાદીઓ જે છે એ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના કરવાનું કહે છે અને એમનું જ કેવલ ધ્યાન કરવાનું કહે છે. બીજા કોઈનું ધ્યાન કરવાનું પણ કહેતા નથી. આ પ્રમાણે વિશિષ્ટાદ્વૈતવાદીઓની માન્યતા એવી છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરનારા છે. એ જ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ કર્મ ફલ પ્રદાતા છે. અને એ જ શ્રીમદ નારાયણ કેવલ ધ્યાન કરવા યોગ્ય છે અને આરાધના કરવા યોગ્ય છે. વિશિષ્ટાદ્વૈત વાદીઓએ ઇતર કોઈની પણ ધ્યેયતા પ્રતિપાદન કરેલી નથી.
પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ જે છે એ વિશેષણોથી વિશિષ્ટ એક અદ્વિતીય તત્વ છે. એમની સમકક્ષ કે એમનાથી શ્રેષ્ઠ આ જગતની અંદર કોઈ નથી. જો એ પરબ્રહ્મ પરમાત્માની સમાન કોઈ અન્ય તત્વને સ્વીકાર કરવામાં આવે તો ત્યાં વિશિષ્ટાદ્વૈત મતનો ભંગ થઈ જાય છે. કારણ કે વિશેષણથી વિશિષ્ટ કોઈક બીજી વસ્તુને સ્વીકારવામાં આવે તો ત્યાં દ્વિધા આવી જાય અને દ્વિધા આવી જતા વિશિષ્ટાદ્વૈત મતનો ભંગ થઈ જાય છે. શ્રી સંપ્રદાયની જ એક પેટા શાખા એવા ઉદ્ધવ સંપ્રદાયની અંદર કેવલ ને કેવલ શ્રીમન નારાયણની જ અદ્વિતીયતા સ્વીકારવામાં આવેલી છે. ઉદ્ધવ સંપ્રદાયનું મૂળ જે છે એ શ્રી સંપ્રદાય છે એવું સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા શ્લોક 121 ની અંદર કહે છે. તો જે વસ્તુનું પ્રતિપાદન શ્રી સંપ્રદાયના વિદ્વાનોએ કરેલું છે તે જ વસ્તુનું પ્રતિપાદન ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનોએ પણ કરેલું છે. અને અહીં પણ કેવલ ને કેવલ શ્રીમન નારાયણને સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનારા કહેલા છે, સર્વ કર્મ ફલ પ્રદાતા કીધેલા છે અને એક શ્રીમન નારાયણની જ ઉપાસના અને એમની જ ધ્યેયતા પ્રતિપાદન કરવામાં આવેલી છે. સંપ્રદાયથી પૃથક થઈ ગયેલા કેટલાક લોકો જે છે એ એવું કહી રહ્યા છે કે જે પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરે છે, દરેક જીવ પ્રાણી માત્રને કર્મનું ફલ આપે છે અને એ જ પરબ્રહ્મ પરમાત્મા ધ્યાન કરવા યોગ્ય, ઉપાસના કરવા યોગ્ય છે, તે જ પ્રમાણે અક્ષર જે છે એ અક્ષર પણ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનારા છે, સર્વ કર્મ ફલ પ્રદાતા છે અને ધ્યાન ઉપાસના કરવા યોગ્ય છે. પરંતુ એ લોકોની આ માન્યતા જે છે એ વિશિષ્ટાદ્વૈત મતથી સંપૂર્ણપણે ભિન્ન છે. અગાડી આપણે જોઈ ગયા તેમ વિશિષ્ટાદ્વૈત મતની અંદર એક પરબ્રહ્મ પરમાત્માને જ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનારા કહેલા છે, સર્વ કર્મ ફલ પ્રદાતા કહેલા છે અને એવો જ ધ્યાન ઉપાસના કરવા યોગ્ય છે એ પ્રમાણે કહ્યું છે. હવે એ પરબ્રહ્મ પરમાત્માની સાથે સાથે અક્ષરને પણ સર્વ કર્મ ફલ પ્રદાતા, સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનારા તથા ધ્યાન ઉપાસના કરનારા કહેવામાં આવે તો ત્યાં દ્વિધા આવીને ઉભી રહી જાય છે. અને દ્વિધા આવીને ઉભી રહી એટલે વિશિષ્ટાદ્વૈત મતનો બંધ થઈ જાય છે. કારણ કે પરબ્રહ્મ પરમાત્માની સમકક્ષ અક્ષરને માનવામાં આવ્યા અને અક્ષરને માનવામાં આવ્યા એટલે વિશિષ્ટાદ્વૈત મતનો ભંગ થઈ ગયો. ભક્તો ઉપનિષદની અંદર જે સ્થાન પર અક્ષર શબ્દ આવે છે એ અક્ષર શબ્દનો અર્થ કેટલાક લોકો જે છે એ અક્ષર બ્રહ્મની ઉપર ઘટાડે છે, પરંતુ એ લોકોની આ માન્યતા જે છે એ સંપૂર્ણપણે વિપરીત છે. ઉપનિષદની ઉપર રામાનુજ સંપ્રદાયના મહાન પંડિત એવા રંગ રામાનુજાચાર્યજીએ ભાષ્યની રચના કરેલી છે. ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના પણ એક દિગ્ગજ વિદ્વાન સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ઉપનિષદની ઉપર ભાષ્યની રચના કરેલી છે. આદિ જગતગુરુ શંકરાચાર્યજીએ પણ ઉપનિષદની ઉપર ભાષ્યની રચના કરેલી છે તથા રામાનંદ આચાર્યએ પણ ઉપનિષદની ઉપર ભાષ્યની રચના કરેલી છે. એ ઉપનિષદની અંદર બૃહદારણ્યક ઉપનિષદની અંદર જે અક્ષરનું પ્રતિપાદન કરવામાં આવેલું છે
ત્યાં અક્ષર શબ્દનો અર્થ કરતા આ બધા જ ભાષ્યકારો જે છે એ અક્ષર તરીકે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માને કહે છે. એ લોકોએ અક્ષર શબ્દનો અર્થ જે છે એ અક્ષર બ્રહ્મની ઉપર ઘટાવેલો નથી, પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પર ઘટાવેલો છે. અને મહાભારત જે 5મો વેદ કહેવામાં આવે છે, એ 5મા વેદની અંદર પણ અક્ષર તરીકે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમદ નારાયણને જ કહ્યા છે. જેમ કે મહાભારતની અંદર આદિ પર્વ અધ્યાય 63 શ્લોક નંબર 99 અને 100 ની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે કહી રહ્યા છે, અનુગ્રહાર્થમ લોકાનામ વિષ્ણુર્લોક નમસ્કૃતઃ વસુદેવાતુ દેવક્યામ પ્રાદુર્ભૂતો મહાયશઃ અનાદિ નિધનો દેવઃ સકર્તા જગતઃ પ્રભુઃ અવ્યક્તમ અક્ષરમ બ્રહ્મ પ્રધાનમ ત્રિગુણાત્મકમ. અર્થાત કે તે દિવસોમાં વિશ્વવંદિત મહાયશસ્વી ભગવાન વિષ્ણુ જગતના જીવો પર અનુગ્રહ કરવાને અર્થે વસુદેવજી દ્વારા દેવકીના ગર્ભથી પ્રગટ થયા. તે ભગવાન આદિ અંતથી રહિત, દ્યુતિમાન, સંપૂર્ણ જગતના કર્તા તથા પ્રભુ છે. તેઓને અવ્યક્ત, અક્ષર, બ્રહ્મ અને ત્રિગુણમય પ્રધાન કહે છે. અહીં સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજીએ ભગવાન વિષ્ણુને જ અક્ષર તરીકે અને બ્રહ્મ તરીકે કહેલા છે. એટલે ઉપનિષદની અંદર જે અક્ષરની વાત આવે છે એ અક્ષર દ્વારા એ સ્થાન પર કેવલ પરબ્રહ્મ પરમાત્માનું જ નિરૂપણ કરવામાં આવેલું છે, નહીં કે કોઈ અક્ષર બ્રહ્મનું. જેને વેદોનું ભાષ્ય કહેવામાં આવે છે, એવા મહાભારતની અંદર પણ અક્ષર તરીકે અહીં ભગવાન વિષ્ણુને જ કહ્યા છે. એટલે જે લોકોએ પોતાના ભાષ્યની અંદર આવતા અક્ષર શબ્દોનો અર્થ અક્ષર બ્રહ્મની ઉપર ઘટાવેલો છે, તે લોકોએ આ બધા શ્લોકો જે છે ને, આ મહાન વિદ્વાનોએ જે ઉપનિષદોની ઉપર ભાષ્યની રચના કરેલી છે, એ ખાસ જોવાની જરૂર છે. કારણ કે અક્ષર તરીકે પરબ્રહ્મ પરમાત્માને જ કહેલા છે. વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર પણ જે અક્ષર શબ્દ આવે છે, એ અક્ષર શબ્દોનો અર્થ આચાર્યોએ પરબ્રહ્મ પરમાત્માની ઉપર જ ઘટાવેલો છે. કહેવાનું તાત્પર્ય ભક્ત એ છે કે વિશિષ્ટાદ્વૈત વાદીઓની માન્યતા એવી છે કે વિશેષણથી વિશિષ્ટ કેવલ એક જ તત્વ છે, અને એ તત્વ જે છે એ કેવલ નારાયણ છે. અને એ નારાયણ જે છે એ જ કેવલ ધ્યાન કરવા યોગ્ય છે અને ઉપાસના કરવા યોગ્ય છે. નારાયણની સાથે એમની મહિષીઓ જે લક્ષ્મીજી છે, રાધાજી છે, એ પણ ધ્યાન કરવા યોગ્ય છે. કારણ કે એના ધ્યાનનું સમર્થન ભગવાન સ્વામિનારાયણે ગધડા પ્રથમના 5મા વચનામૃતમાં પ્રતિપાદન કરેલું છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણના કોઈ પણ સ્થાન પર એવા વચન જોવા નથી મળતા કે નારાયણની સાથે અક્ષર બ્રહ્મનું ધ્યાન કરવું. રાધા કૃષ્ણના ધ્યાનની ધ્યેયતા પ્રતિપાદન કરવામાં આવેલી છે, પરંતુ કોઈ પણ સ્થાન પર એ અક્ષરની સાથે પરબ્રહ્મ પરમાત્માના ધ્યાનના વચનો જોવા મળતા નથી. કોઈ પણ વિશિષ્ટાદ્વૈતવાદીઓએ પોતાના ગ્રંથની અંદર ભગવાનની સાથે અક્ષરની ઉપાસના કરવાનું કહ્યું નથી. રામાનુજ સંપ્રદાયના બધા જ ગ્રંથો તમે જોઈ લેવું, સ્વામિનારાયણ સંપ્રદાયના બધા જ ગ્રંથો જોઈ લો, જે ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલા છે.
અને જે ગ્રંથો ભગવાન સ્વામિનારાયણના વખતમાં રચાયા છે, એ ગ્રંથોમાંથી એક પણ ગ્રંથની અંદર એવું પ્રતિપાદન કરવામાં આવેલું નથી કે અક્ષરની સાથે પરબ્રહ્મ પરમાત્માની આરાધના કરવી. શિક્ષાપત્રીના 115મા શ્લોકની અંદર તથા 108મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના અને એ જ પરબ્રહ્મ પરમાત્માની ધ્યેયતા પ્રતિપાદન કરેલું છે. કારણ કે એ પરબ્રહ્મ પરમાત્માની સમાનતા કરી શકે એવો પણ કોઈ નથી અને એમનાથી અધિક પણ આ જગતની અંદર કોઈ નથી. માટે તે જગતનું કારણ તત્વ છે, એ કારણ તત્વનું જ ધ્યાન કરવાનું છે. અને જગતનું કારણ તત્વ જે છે એ કોણ છે? તો એ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ છે, જેને કેટલાક લોકો શ્રી કૃષ્ણ કહે છે, કોઈ એને રામ કહે છે, ને આપણે એને સ્વામિનારાયણ કહીએ છીએ. એ જ સંપૂર્ણ જગતનું કારણ છે ને એ જ કેવલ ધ્યાન અને ઉપાસના કરવા યોગ્ય છે. માટે ભક્તો, જે લોકોએ પ્રસ્થાનત્રયની ઉપર ભાષ્યની રચના કરી, એની અંદર સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરતા સર્વ કર્મ ફલ પ્રદાતા તથા ઉપાસ્ય અને ધ્યાન કરનારા જે અક્ષર બ્રહ્મનું નિરૂપણ કરેલું છે, એ ભાષ્યકારોએ મહાભારતના વચનો છે તે તથા આપણા પ્રાચીન આચાર્યોએ જે ભાષ્યની રચના કરેલી છે એ ભાષ્ય જોવા જરૂરી છે. છતાં પણ દુરાગ્રહને વશ થઈને તમે ઉપનિષદની અંદર આવતા અક્ષર શબ્દોનો અર્થ અક્ષર બ્રહ્મની ઉપર જો ઘટાવો તો તમારા ભાષ્ય મુજબ જ તમારો વિશિષ્ટાદ્વૈત મત જે છે એ બંધ થઈ જશે. તમે લોકો પોતાને સ્વામિનારાયણના કહેવડાવો છો અને એ સ્વામિનારાયણ ભગવાને વિશિષ્ટાદ્વૈત મતને માન્ય કરેલો છે કે જે વિશિષ્ટાદ્વૈતની અંદર વિશેષણથી વિશિષ્ટ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માનો સ્વીકાર કરવામાં આવેલો છે. એમનાથી સમાન કે એમનાથી અધિક કોઈને પણ સ્વીકારવામાં આવેલા નથી. જ્યારે તમારા ભાષ્યની અંદર તો વિશેષણથી વિશિષ્ટ પરબ્રહ્મ પરમાત્માની સાથે વિશેષણથી વિશિષ્ટ એવા અક્ષરને સ્વીકારેલા છે. અને તે અક્ષરને સ્વીકારવાથી તમારા મતની અંદર દ્વિધા આવી જાય છે. અને દ્વિધા આવી જતી હોવાથી તમારો મત જે છે એ વિશિષ્ટાદ્વૈત મત નથી, પરંતુ કોઈક બીજો જ મત સિદ્ધ થઈ જાય છે. માટે ભક્તો, એવા મતો છે તેને દૂરથી જ નમસ્કાર કરજો. સ્વામિનારાયણ સંપ્રદાયનો મત જે છે એ વિશિષ્ટાદ્વૈત છે અને તેમાં કેવલ ને કેવલ રાધા કૃષ્ણ છે, લક્ષ્મીનારાયણ દેવ છે, નરનારાયણ દેવ છે અને બલભદ્ર વીર જે છે તથા ભગવાન સ્વામિનારાયણ છે એ આરાધના અને ઉપાસના કરવા યોગ્ય બતલાવવામાં આવેલા છે. માટે બધા જ ભગવત ભક્તો કેવલ ને કેવલ ભગવાનની આરાધના કરજો, બીજાની આરાધના કરતા નહીં. આ પ્રમાણે અહીં પરમાત્માની મુમુક્ષુ ઉપાસ્યતા આ વિષય જે છે પૂર્ણ થાય છે. હવે આપણે બધા મુક્ત પ્રાપ્યતા આ વિષયની ઉપર થોડી વાત કરીએ. જીવાત્મા અને પરમાત્માની વચ્ચે સ્વાભાવિક ભેદ હોવાથી આ ભેદ જે છે એ મુક્ત અવસ્થાની અંદર પણ જોવા મળે છે. મુક્ત અવસ્થાની અંદર પણ જીવાત્માને મેળવવા યોગ્ય કોણ છે? તો એ કેવલ ને કેવલ પરમાત્મા છે. અને પરમાત્માનું સાનિધ્ય પ્રાપ્ત કરવું એ જ મુક્તિ છે. અને સાનિધ્ય પ્રાપ્ત કરવું એ જ મુક્તિ હોવાથી સેવ્ય સેવક ભાવ, શરીર શરીરી ભાવ, સ્વસ્વામી ભાવ ઇત્યાદિ સંબંધો જે છે એ સુસંગત થાય છે.
મુક્ત અવસ્થાની અંદર પણ મુક્તાત્મા અને પરમાત્માનો સ્વાભાવિક ભેદ રહેલો હોવાથી બંનેના સ્વરૂપની એકતા જે છે એ ક્યારેય પણ સંભવ થતી નથી. કેટલાક દાર્શનિકકારોએ મુક્ત અવસ્થાની અંદર જીવાત્મા અને પરમાત્માના સ્વરૂપની એકતા જે છે એ સ્વીકારેલી છે. જો એ પરમાત્મા અને જીવાત્માના સ્વરૂપની એકતા સ્વીકાર કરવામાં આવે તો સેવારૂપ મુક્તિ જે છે તેનું ખંડન થઈ જાય છે. અને શાસ્ત્રોની અંદર એવા પણ વચનો જોવા મળે છે કે મુક્ત અવસ્થાની અંદર પણ તે જીવાત્મા જે છે એ પરમાત્માની સેવા જ કરે છે. જેમ કે ઉપનિષદની અંદર કહ્યું છે, એસ એવ આનંદયતિ, અર્થાત કે પરમાત્મા જ જીવોને અર્થાત કે મુક્તોને આનંદ પ્રમાણે છે. મુંડક ઉપનિષદ 3:2-8 ની અંદર કહ્યું છે, પરાત પરમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ, અર્થાત કે પરબ્રહ્મ જ જીવને દિવ્યતા બક્ષે છે. છાંડોગ્ય ઉપનિષદ 8:3-4 ની અંદર કહ્યું છે, પરમ જ્યોતિર ઉપસંપદ્ય સ્વેન રૂપેણાભિનિષ્પદ્યતે, અર્થાત કે પરમાત્મા સ્વયં જ્યોતિરૂપ હોવાથી જીવોને પણ તે જ રીતે તૈયાર કરે છે. તૈતરીય ઉપનિષદની અંદર 2:1-1 ની અંદર કહ્યું છે, બ્રહ્મવિદ આપનોતિ પરમ, અર્થાત કે બ્રહ્મ તત્વને યથાર્થ જાણનારો પુરુષ તેમને પ્રાપ્ત કરે છે. મુંડક ઉપનિષદ 3:1-3 ની અંદર કહ્યું છે, નિરંજનઃ પરમં સામ્યમ ઉપેતિ, તે મુમુક્ષુ નિર્દોષ એવા પરમાત્માના સાર્ધમ્યપણાને પામી પરમ પદને પામે છે. વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર કહ્યું છે, મુક્તાનામ પરમાગતિઃ, અર્થાત કે મુક્તાત્માઓની શ્રેષ્ઠ એટલે કે મોક્ષ ગતિ જ હોય છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 14મા અધ્યાયના 2ય શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે, ઈદમ જ્ઞાન ઉપાશ્રિત્ય મમ સાર્ધ્યમ આગતાઃ, અર્થાત કે જીવ ઈશ્વરના જ્ઞાનને પામીને કેટલાક ભક્તો મારી સાર્ધમ્ય રૂપ મુક્તિને પામ્યા છે. શિક્ષાપત્રીના 121મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે, કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી તેને જ અમે મુક્તિ માનીએ છીએ. અન્ય સ્થાનની ઉપર પણ કહેવાયું છે, સાયુજ્યમ પ્રતિપન્નાયે તીવ્ર ભક્તા તપસ્વિનઃ કિંકરા મમ તે નિત્યમ ભવંતી નિરુપદ્રવાહ, અર્થાત કે તીવ્ર ભક્તિ અને તપે કરીને મારી સાયુજ્ય અર્થાત કે સમીપ રહેવારૂપ મુક્તિને પામીને નિત્ય મારા સેવક થઈને આનંદમાં રહે છે. ભગવાન સ્વામિનારાયણ પણ ગદડા પ્રથમના 63મા વચનામૃતમાં કહે છે, અને અક્ષરધામને વિશે પોતાના સાર્ધમ્યપણાને પામ્યા એવા જે અનંત કોટી મુક્ત તે ભગવાનની સેવાને વિશે રહે છે. ગદડા પ્રથમના 71મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને બ્રહ્મરૂપ એવા જે અનંત કોટી મુક્ત તેમણે સેવ્યા છે ચરણ કમલજીના એવા છે. આ પ્રમાણે આ શાસ્ત્રોના વચનથી એ વાત પ્રતિપાદિત થઈ જાય છે કે મુક્ત અવસ્થાની અંદર પણ જીવાત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ રહે છે અને રહે છે. અને મુક્ત અવસ્થાની અંદર પણ મુક્તોને પ્રાપ્ય જે છે એ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા છે, અને એમની સેવા કરવી એ જ મુક્તિ છે. આ પ્રમાણે અહીં ભક્તો પરમાત્માની મુક્ત પ્રાપ્યતા આ વિષય જે છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછીના પ્રવચનની અંદર પરમાત્માની સર્વ કર્મ સમારધ્યતા અને સર્વ કર્મ ફલ પ્રદાતા આ વિષયની ઉપર આપણે બધા
થોડી વાત શ્રવણ કરશો ત્યાં લગીન બધા જ ભગવદ ભક્તોની હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.